અમરેલી જિલ્લાના વડિયાના તાલુકાના ઢુંઢિયા પીપાળા ગામ અને સાકરોડા ગામના એક જ પરિવારના લોકો બોલેરો પિકઅપ વાહન લઈને ધારી તાલુકા નજીક આવેલ ગરધરા ખોડિયાર માતાજીના મંદિરે લાપસી કરવા જતા હતા. તો આ દરમિયાન બગસરા તાલુકાના અડાળા ગામ નજીક ગાડીએ બેલેન્સ ગુમાવી દેતા બોલેરો પલટી મારતા એક સાથે 16 વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી, જેમાં વિજયાબેન મનોજભાઈ, જેમની ઉંમર 40નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો અકસ્માત સમયે થોડીવારમાં વાહનમાં સવાર લોકોએ રાડારાડ બોલાવી હતી, જેમાં 10 જેટલા લોકોને વધુ ઈજાઓ પહોંચી હતી અને 6 લોકોને સામાન્ય ઈજાઓ જોવા મળી આવી હતી. તો સમગ્ર મામલે તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બધાને ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માત સ્થળે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા, જે બાદ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ બગસરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક દૂર કરાવી અકસ્માત કેવી સર્જાયો તેને લઈને તપાસ હાથ ધરી હતી. તો વાહન ચાલક અને ઇજાગ્રસ્ત લોકોના નિવેદન બાદ અકસ્માતનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.